તારીખ 23/6/2024 રોજ અમારા કે સુભાષ પાલેકર ફાર્મ દીપડિયામાં અમે આ જી ગુજરાત 20 નંબરનું બિયારણ છે મગફળીનું. એમાં આજે બીજામૃત સુભાષ પાલેકરજીનો આયમ જે બીજામૃતનો છે તે બીજામૃત ભેળવી અને આજે વાવેતરનું મુહૂર્ત કરવાના છે મગફળીનું. તો આપ જોઈ શકો છો અમારા સહભાગી માણસ આ બીજામૃત નાખી અને 4 છેડા સાડીના કટના ભેગા કરી અને બીજામૃત મિશ્રણ કરી સાથે નાઇટ્રોજન ફિક્સિંગ માટે મકાઈ છે દેશી મકાઈ દેશી નાખશું એમની સાથે. તો આપ જોઈ શકો છો આ બીજામૃત સુભાષ પાલેકરજીનો એક 5 આયામનો આયામ છે, જેમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, સૂન અને પાણી 48 કલાક રહેવા દો એટલે બીજામૃત તૈયાર થાય. જ્યારે પાક વાવવાનો હોય 2 કલાક પહેલાં એનું મિશ્રણ કરીને સૂકવી દેવાનું એટલે બીજામૃત તૈયાર થઈ જાય. તો મારે ખેડૂતોને આ જે પટ આપે છે રાસાયણિક ખેડૂતો, તો એમને કહેવાનું કે આ ગાય આધારિત સુભાષ પાલેકર પદ્ધતિની ખેતી કરવાથી આપણું બિયારણમાં દેશી બધું વસ્તુ મળી રહી, સાથે સાથે આપણો ઉગાવો પણ બીજામૃતથી જલ્દી થાય. જે રાસાયણિકમાં 4 દિવસે થતો આ 2.5-3 દિવસની અંદર વહેલો થાય છે. બિયારણને પટ લાગવાથી દેશીમાં પરિવર્તન થાય છે અને છાણ ગૌમૂત્ર મળે છે અને ઉગાવો પણ સારો રહેશે, બિયારણ ખોટું ન પડે. એવા બધા બીજામૃતના ફાયદા છે સુભાષ પાલેકર વિધિમાં. તો આપણે સૌ ધરતી બચાવવી, ગાય બચાવવી, પ્રકૃતિ બચાવી, સ્વાસ્થ્ય બચાવી, અનેક સમસ્યાનો ઉકેલ સુભાષ પાલેકર પદ્ધતિની છે. આપ જોઈ શકો છો અમારો આ વિધિ. અસ્તુ જય ગૌ માતા.